सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। હવે આવી રહ્યો છે માનવ માત્રની નિષ્કામ ભાવથી તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવા કરી રહેલી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીનો પંચસહસ્રદિન માનવ સેવા મહાયજ્ઞ મહોત્સવ ગત તારીખ 30 ઓક્ટોબર 2025 ને ગુરુવારના રોજ વરસાદી વાતાવરણને કારણે મુલતવી રહેલા મહોત્સવ હવે આગામી તારીખ 11 જાન્યુઆરી 2026 ને રવિવારના રોજ નવા ઉમંગ, નવા ઉત્સાહ અને નવા સ્વરૂપે આયોજિત થશે ટીમ્બી હોસ્પિટલના આંગણે। નિઃશુલ્ક આરોગ્ય સેવા ક્ષેત્રે 15 વર્ષોથી પ્રતિદિન હરણફાળ ભરી રહેલી આ હોસ્પિટલ 5000 દિવસોની સેવા સાધના સફળતાપૂર્વક સંપન્ન કરી રહી છે। ત્યારે આ હોસ્પિટલના દાનવીરો, કર્મવીરો તેમજ ધર્મવીરોના અભિવાદન માટે આયોજિત કરવામાં આવ્યો છે પંચસહસ્રદિન માનવ સેવા મહાયજ્ઞ મહોત્સવ। દુઃખી દર્દીઓના આંસુ લૂંછી તેના દર્દને દૂર કરીને કર્મયોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિ કરવા માટે પ્રચંડ મેધાવી અને માનવતાવાદી મહાપુરુષ પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે ભાવનગર જિલ્લાના નાનકડા ટીમ્બી મુકામે વહાવી છે સેવાની અવિરત ગંગા। જ્યાં આ શિવયોગી મહાપુરુષની ચેતનાનો ઉજાસ પથરાયો છે એવી આ હોસ્પિટલ 15 વર્ષના પોતાના સુવર્ણકાળમાં કરી ચૂકી છે 31 લાખ દર્દીઓની તદ્દન વિનામૂલ્યે સારવાર। એટલું જ નહીં, 30,91,233 દર્દી ભગવાનના દર્દોનું નિઃશુલ્ક નિદાન અને 95,587 પીડિત રોગીઓના નિઃશુલ્ક ઓપરેશનો કરી આ હોસ્પિટલે આરોગ્ય સેવા ક્ષેત્રે પ્રાપ્ત કરી છે મહામૂલી મહારત। સાથોસાથ 15,000 પ્રસૂતા બહેનોની વિનામૂલ્યે પ્રસૂતિ સારવાર કરવામાં આ હોસ્પિટલે પ્રાપ્ત કરી છે સુવર્ણ સિદ્ધિ। અને હા, દર્દીઓ સાથે તેમના સગા સ્નેહીજનો તથા વટેમાર્ગુ લોકોને તદ્દન નિઃશુલ્ક રહેવા તથા જમવાની સર્વોત્તમ સુવિધાયુક્ત સેવા સાથે આ હોસ્પિટલમાં 39,76,000 અતિથિ દેવોએ પ્રાપ્ત કર્યો છે સાત્વિક ભોજન પ્રસાદ। અનેક સેવાભાવી સંસ્થાઓએ પ્રદાન કર્યો છે આ હોસ્પિટલને સૌજન્યશીલ સહકાર એવં કર્ણ ભામાશાની દાતારીને યાદ કરાવે એવા દાનવીરોએ વરસાવ્યો છે પોતાના મહામૂલા દાનનો વરસાદ। નિષ્ણાત તબીબોએ નિષ્ઠાપૂર્વક બજાવી છે તબીબી સેવા અને ગુણિયલ ગુરુભક્તોએ આ સેવાયજ્ઞમાં કમર કસીને કર્યો છે કર્મયોગ। અદ્યતન લેબોરેટરી, સોનોગ્રાફી, એક્સ-રે તેમજ અતિ આધુનિક સંસાધનોથી સુસજ્જિત આ હોસ્પિટલમાં થઈ રહી છે બાળકોના તથા બહેનોના તમામ રોગોની સારવાર, પ્રોસ્ટેટ, વધરાવળ, થાઇરોઇડની સારવાર, દંતરોગ તથા નેત્રરોગોની સારવાર, એપેન્ડિક્સ, ઓર્થોપેડિક સારવાર, કાન નાક ગળાના રોગોની સારવાર, ફિઝિયોથેરાપી તથા ફેફસાના રોગો જેવા અનેક રોગોની સફળ સારવાર તથા ઓપરેશનોની વિનામૂલ્યે સેવા। સાથોસાથ આ હોસ્પિટલના દર્દીઓને પ્રાપ્ત થઈ રહી છે વિદેશના સુપ્રસિદ્ધ ડોક્ટરોની અમૂલ્ય સેવાઓ। હોસ્પિટલના પ્રચંડ સેવા કાર્યને પહોંચી વળવા માટે જરૂરી એવા પ્રતિમાસ ₹1 કરોડની હુંડી સ્વીકારીને આ વિરલ સંત પૂજ્યપાદ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજે આજ દિન સુધી આ માનવ સેવાની મશાલને રાખી છે અખંડ પ્રજ્વલિત। જ્યાં દર્દીને દવા સાથે આ સંતની દુવા મળે, જ્યાં ભૂખ્યાને ભોજન સાથે અંતરમાં તૃપ્તિ મળે, જ્યાં આ સંતના આશીર્વાદ સાથે સગર્ભા સ્ત્રીઓની કોખેથી શ્રેષ્ઠ સંતાનો જન્મ મેળવે, એટલું જ નહીં, જ્યાં ગાયોની સેવા સાથે દર્દી ભગવાનને શુદ્ધ દૂધ, ગરીબોને છાશ અને બાળકોને પૌષ્ટિક આહાર મળે એવી આ હોસ્પિટલ હવે 16મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે। ત્યારે આ સેવાયજ્ઞમાં પોતાના ધનની આહુતિ આપનાર ખમીરવંતા ઉદારદિલ દાતાશ્રીઓને સન્માનિત કરવા તથા સંતોના આશીર્વાદ સાથે આ પ્રચંડ સેવા કાર્યને વેગવંતુ બનાવવા આવો આપણે સૌ સાથે મળીને ઉજવીએ આ પંચસહસ્રદિન માનવ સેવા મહાયજ્ઞ મહોત્સવ। અને એટલું જ નહીં, આ પ્રસંગે તારીખ 10 અને 11 જાન્યુઆરી 2026 ને શનિવાર તથા રવિવારના રોજ વિશેષ રૂપે આયોજિત કરવામાં આવેલ રક્તદાન મહાશિબિરમાં પોતાનું અમૂલ્ય રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવીએ। આ મહોત્સવની પાવન પ્રભાતમાં સવારે 9 કલાકે દીપ પ્રાગટ્ય અને સ્વાગતવિધિ સાથે કરવામાં આવશે કાર્યક્રમનો શુભારંભ તથા 9:30 કલાકે મહાનુભાવોના સન્માન અને પ્રાસંગિક વક્તવ્યો બાદ પૂજનીય સંતો સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ વહાવશે પરોપકારમય પ્રવચન સરિતા। સાથોસાથ બપોરે 1 કલાકે સૌ શ્રોતાજનો અને મહાનુભાવો મેળવશે સમૂહ ભોજન મહાપ્રસાદ। યાદ રાખો, મહોત્સવની તારીખ 11 જાન્યુઆરી 2026 ને રવિવાર અને સમય સવારે 9 કલાકે। મહોત્સવનું શુભ સ્થળ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ, મુકામ ટીમ્બી, વાયા ધોળા જંકશન,
તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. વધુ માહિતી માટે સંપર્ક કરો 8758234744, 8156099953. સમગ્ર મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાન્નિધ્ય યુટ્યુબ ચેનલ પર તથા શિક્ષા ટીવી ચેનલ પર. ઓમ નમો નારાયણાય.